અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીના મામલે અમદાવાદ અને ગાંધીનગરમાં ગુનો દાખલ થઈ ચૂક્યો છે। જેસીપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે ચાલી રહી છે તપાસ। વીપીએનનો ઉપયોગ કરીને મેલ કરવામાં આવ્યા અને આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે। ડીજીપી જીએસ મલિક સાથે રૂબરૂમાં મૌખિક વાત થઈ તે અનુસાર ડીજીપીએ ચીફ સેક્રેટરી સાથે પણ આ અંગે બેઠક યોજી હતી। आज मामले વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના પોલિટિકલ એડિટર કિંજલ। આખરે આ એક મહત્વપૂર્ણ ઊંડાણપૂર્વકની તપાસ છે। અત્યાર સુધી તપાસમાં શું ગતિવિધિ જોઈ રહ્યા છો આપ અને શું છે આખો એ સમગ્ર મામલો? देखो जे धमकीना जे फेक मेल આવી રહ્યા છે તેના ટાઈમિંગ ને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે। આ બીજી ઘટના થઈ છે। આપ જુઓ કે જ્યારે વિધાનસભા સત્ર ચાલી રહ્યું હતું તે સમય ચાલુ સત્ર દરમિયાન આ પ્રકારની ધમકીનો મેલ આવ્યો હતો જેને લઈ અને આખું સર્વેલન્સ હતું તે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આજે જ્યારે મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ દિલ્હીની મુલાકાતે છે અને જે અધિકારીઓની કેબિનેટ બેઠક ચાલી રહી હતી સીઓએસ ચાલી રહી હતી તે દરમિયાન આ પ્રકારનો એક જે મેલ છે તે આવ્યો જેને ધ્યાનમાં રાખી અને મુખ્ય સચિવ અને રાજ્યના ડીજીપીની બેઠક છે તે થઈ છે અને સમગ્ર કેસની જે તપાસ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। જેસીપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તે આની તપાસ કરશે। ખાસ કરીને વીપીએનનો જે ઉપયોગ કરીને આ તમામ જે મેલ કરવામાં આવ્યા છે તેને ટ્રેસ કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવશે। અમદાવાદ અને ગાંધીનગર બંને આમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે કેમ કે અમદાવાદની અંદર કોર્પોરેશનથી માંડીને વીએચપી ઓફિસથી માંડીને સંઘ કાર્યાલયનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને જ્યારે ગાંધીનગરમાં સીએમ કાર્યાલયનો ઉપયોગ કાર્યાલયના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેને લઈને અમદાવાદ અને ગાંધીનગર બંને જગ્યા પર ફરિયાદ પણ નોંધવામાં આવી છે। બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે આ ઊંડાણપૂર્વકની તપાસની અંદર શું મહત્વપૂર્ણ ખુલાસા થાય છે તે જોવું મહત્વનું બની રહેશે। પણ અમદાવાદ મહાનગરપાલિકા ઓફિસ, આરએસએસ કાર્યાલય અને ગાંધીનગર સીએમઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ બીડીડીએસ, એસઓજી અને સ્થાનિક પોલીસ ટીમોએ ઘટના સ્થળે તપાસ હાથ ધરી। એએમસી કચેરી ખાલી કરાવીને તપાસ કરવામાં આવી। ત્રણેય સ્થળે પોલીસની ટીમે સઘન તપાસ હાથ ધરી છે।